નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય સંસ્કૃતનો અભ્યાસ કરીશું. ધોરણ 11 ના પાઠ્યપુસ્તકમાં અનુક્રમણિકા જોઈશું તો એમાં ગદ્ય વિભાગ, પદ્ય વિભાગ, તે ઉપરાંત અભ્યાસ 1 જેમાં ન્યાય પરિચય, અભ્યાસ 2 જેમાં અલંકાર પરિચય, અભ્યાસ 3 જેમાં છંદ પરિચય અને અભ્યાસ 4 જેમાં સંસ્કૃત સાહિત્યના ઇતિહાસનો પરિચય આપવામાં આવેલો છે. એ પ્રમાણે આજે આપણે અભ્યાસ 1 ન્યાય પરિચયને જોઈશું, જે આપણા પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 83 ઉપર ન્યાય પરિચય આપવામાં આવેલો છે. તેને આપણે જોઈએ. ન્યાયને સમજીએ એ પહેલા વિસ્તૃત એની પ્રસ્તાવના આપવામાં આવેલી છે, જેને આપણે જોઈએ. ન્યાય શબ્દ સંસ્કૃતમાં અનેક અર્થમાં વપરાય છે. સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રની વ્યુત્પત્તિ પ્રક્રિયા મુજબ તેનો અર્થ વિચારવામાં આવે તો નિયતે પ્રાપ્યતે એનેન સહ ન્યાય. નિયતે પ્રાપ્યતે એનેન સહ ન્યાય અર્થાત જેના દ્વારા અમુક વસ્તુ કે સ્થિતિ પ્રાપ્ત કરવામાં આવે તે ન્યાય છે. અર્થાત જેના દ્વારા અમુક વસ્તુ કે સ્થિતિ પ્રાપ્ત કરવામાં આવે તે ન્યાય છે. સંસ્કૃત શબ્દકોશ શાસ્ત્ર પ્રમાણે વિચારીએ તો ન્યાય જુદા જુદા પ્રસંગોમાં રીતિ, પદ્ધતિ, ધારો, વ્યાજબીપણું, ફેસલો કે ચુકાદો વગેરે અર્થમાં વપરાય છે. સંસ્કૃત સાહિત્યમાં ન્યાય નામનું એક સ્વતંત્ર શાસ્ત્ર પણ છે. તેની વ્યાખ્યા જોઈએ તો પ્રમાણેઃ અર્થ પરીક્ષણમ ન્યાય. પ્રમાણેઃ અર્થ પરીક્ષણમ ન્યાય અર્થાત પ્રત્યક્ષ વગેરે પ્રમાણો દ્વારા અર્થની પરીક્ષા કરવાની પ્રક્રિયાને ન્યાય કહે છે. અર્થાત પ્રત્યક્ષ પ્રમાણો દ્વારા અર્થની પરીક્ષા કરવાની પ્રક્રિયાને ન્યાય કહે છે. આ ન્યાય શબ્દ અનેક અર્થમાં વપરાય છે. અહીં ન્યાય શબ્દ જે અર્થમાં વાપરવામાં આવી રહ્યો છે તે વળી એક વિશેષ અર્થમાં છે. આ અર્થ કંઈક આ પ્રમાણે છે: પોતે કહેવા ધારેલી વાતને સંક્ષિપ્તમાં છતાં સચોટ રીતે રજૂ કરવામાં આવે અથવા રજૂ કરવાના આશયથી લોક કે શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા જે દ્રષ્ટાંતો વાપરવામાં આવે છે તે ન્યાય છે. ફરીથી આ વાતને સમજીએ કે આપણને જે વાત રજૂ કરવાની છે એ ટૂંકમાં, સચોટ રીતે, લાઘવમાં, ચોટદાર રીતે રજૂ કરવા માટે લોકોમાં કે શાસ્ત્રમાં જે કાંઈ દ્રષ્ટાંતો છે એનો આશરો લઈને, એની મદદ લઈ, એની સહાય લઈ અને આપણે જે વાત મૂકીએ એને ન્યાય કહે છે. એના માટે સંસ્કૃતમાં લોકશાસ્ત્ર પ્રસિદ્ધ દ્રષ્ટાંત વિશેષ ન્યાય, લોકશાસ્ત્ર પ્રસિદ્ધ દ્રષ્ટાંત વિશેષ ન્યાય એવો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. હવે આના માટે જુદા જુદા ઉદાહરણો આપવામાં આવ્યા છે. દાખલા તરીકે એક પાત્રમાં દૂધ છે, બીજા પાત્રમાં પાણી છે. કોઈક વ્યક્તિ આવી અને અન્ય પાત્રમાં દૂધ અને પાણીને ભેગા કરી નાખે છે, મિશ્ર કરી નાખે છે. અને પછી જ્યારે એમ કે હવે તમે આમાંથી દૂધને અલગ કરો, આમાંથી પાણીને અલગ કરો, તો દરેક વ્યક્તિ કે કોઈ વ્યક્તિ આ કામ કરી ન શકે. તો આ કામ કરવા માટે કુદરતે હંસને એ શક્તિ આપી છે. હંસ નામનું પક્ષી છે
એ આ કામ સુંદર રીતે કરી શકે છે. આથી એ દૂધને છૂટું પાડી શકે અને પાણીને પણ છૂટું પાડી શકે છે. એટલે લોકોની અંદર જ્યારે આવું કામ કરવાનું હોય ત્યારે નિરક્ષીર વિવેક એ ન્યાય છે એ પ્રસિદ્ધ થયેલો છે. નીર એટલે પાણી અને ક્ષીર એટલે દૂધ. આ નીર ક્ષીર એટલે સારું નરસું અથવા બંનેમાં જે સાચું છે એ તારવવાની જેનામાં કુદરતી શક્તિ છે, બુદ્ધિ છે, દાપણ છે, એ જે કરી શકે છે, જુદી જુદી વાતોમાંથી યોગ્ય વાત અલગ તારવી શકે છે, એને નિરક્ષીર ન્યાય કહેવામાં આવે છે. હવે લોક વ્યવહારમાં જ્યારે કોઈ સારા નરસાનો ભેદ પારખવાનો હોય અથવા એકબીજામાં ભળી ગયેલી સાચી અને ખોટી વાતો હોય અને એ માહિતીને આપણને છૂટી પાડવાની હોય ત્યારે ત્યાં દ્રષ્ટાંત આપવા માટે આ નિરક્ષીર વિવેક ન્યાયનો પ્રયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે એક વ્યાપારી છે કોઈ એક અને એક ગ્રાહક છે. બંને વચ્ચે કોઈ એક મુદ્દા પર તકરાર થાય છે, ઝઘડો થાય છે. વેપારી કહે છે કે હું સાચો છું, ગ્રાહક કહે છે કે હું સાચો છું. હવે બંને વચ્ચે બોલચાલ થાય છે અને ન્યાય મેળવવા માટે એ લોકો કોર્ટમાં જાય છે, ઘણીવાર ન્યાયાલય પહોંચે છે અને ન્યાયાધીશ છે એ બધા જ પુરાવો એકત્ર કરી અને એ પછી ચુકાદો આપે છે કે વેપારી સાચો છે અને ગ્રાહક ખોટો છે. વેપારી જે રજૂઆત કરી છે બરાબર છે, એની વાત સાચી છે અને આ રીતે જ્યારે બે રજૂઆતોમાંથી જે સાચી રજૂઆત અલગ તારવવાની હોય ત્યારે પણ આનો પ્રયોગ કરવામાં આવે છે. ન્યાયાધીશના આ નિર્ણયને વિશે સંક્ષેપમાં છતાં સચોટ રીતે પોતાનો અભિપ્રાય આપવા માટે નિરક્ષીર ન્યાય વિવેક વાપરી શકાય છે. ન્યાયાધીશે નિરક્ષીર વિવેક ન્યાયે કામ કર્યું, પરિણામે સાચા અને ખોટાનો નિર્ણય થઈ ગયો. ગ્રાહક ખોટો હતો તો એ ખોટો ઠર્યો, વેપારી સાચો હતો તો એ સાચો ઠર્યો અને મુક્ત થયો. આમ અહીં આ ન્યાય વાપરીને ન્યાયાધીશની બુદ્ધિમત્તા, ન્યાયાધીશે બુદ્ધિપૂર્વક કાર્યવાહીને ટૂંકમાં છતાં સચોટ રીતે વ્યક્ત કરી કહી શકાય. ભાષિક વ્યવહારમાં આ પ્રમાણે ન્યાય પ્રયોગનો કરવાથી બે લાભ થાય છે. ભાષિક રીતે વ્યવહારમાં જ્યારે આ પ્રમાણે ન્યાય વાક્યનો પ્રયોગ કરવાથી બે લાભ થઈ શકે છે. ભાષિક એટલે જે ભાષક, ભાષા બોલે છે તે આપણે બધા. આપણને એમ થાય કે વ્યવહારની અંદર ન્યાયનો શો ઉપયોગ હોઈ શકે અથવા એની શી જરૂરિયાત હોઈ શકે અથવા ન્યાયનો શા માટે પ્રયોગ કરવો જોઈએ આપણા બોલચાલની ભાષામાં. એક તો આપણા સંભાષણ એટલે બોલચાલની ભાષા આપણી, એનામાં સૌંદર્ય આવે છે. ન્યાયને કારણે આવે છે શું? સુંદરતા આવે છે ભાષાની અંદર. અને આપણને જે રજૂઆત કરવી છે એ ટૂંકમાં, ચોટદાર રીતે, સચોટ અને લાઘવમાં, જેને લાઘવથી ભાષાનું સૌંદર્ય વધારે નીકળે છે અને ભાષાની અંદર ચમત્કૃતિ સધાય છે. બીજું એ છે કે આવા ન્યાય વાક્યોમાં નિહિત તથ્યને સમજીને માણસ જુદા જુદા ક્ષેત્રમાં પ્રેરણા અને માર્ગદર્શન પણ પ્રાપ્ત કરી શકે છે. આ પ્રેરણા અને માર્ગદર્શન માણસનો ઉત્કર્ષ સાધી આપે છે. આપણે જ્યારે જુદા જુદા સંજોગોમાં મુકાઈએ, જુદી જુદી પરિસ્થિતિમાં મુકાઈએ તો એમાંથી આપણે આના માધ્યમથી પ્રેરણા અને માર્ગદર્શન પ્રાપ્ત કરી અને વિકાસ કરી શકીએ છીએ જીવનમાં. અહીં આજે આપણે ન્યાય જોયા અને એના પ્રયોગનો સંદર્ભ મનમાં રાખી અને થોડો વિચાર કરીશું તો પ્રત્યેક માણસના જીવનમાં નિત્ય નવી નવી વ્યક્તિઓ આવે છે. બધી જ વ્યક્તિઓ એક સરખી હોતી નથી. પહેલા દૂધ અને પાણીની માફક આપણા જીવનમાં સજ્જન લોકો પણ આવે છે અને દુર્જન લોકો પણ આવે છે. જો આપણાની અંદર નિરક્ષીર વિવેક ન્યાય હશે, નિરક્ષીર વિવેક ન્યાયની સમજણ હશે તો આપણે એ લોકોને પારખી શકીશું. સજ્જન માણસો હશે તો આપણે એને પારખી લઈશું
અને એની સાથેનો આપણો વ્યવહાર છે એ સદભાવપૂર્ણ, સહકારપૂર્ણ અને ઉદાર હશે. દુર્જન લોકો આવશે તો આપણે તો એના જેવા દુર્જન નહીં બનીએ, પરંતુ આપણે એની સાથેનું આપણું વલણ છે એ ઉદાસ રાખીશું, થોડા દૂર રહીશું, એનાથી થોડું અંતર રાખીશું, તો આપણું જીવન પણ આપણે સુંદર બનાવી શકીશું. તો આ નિરીક્ષણ વિવેક છે એ દરેક વ્યક્તિને જુદી જુદી પરિસ્થિતિમાંથી ઉગારી શકે છે, પ્રેરણા આપી શકે છે, માર્ગદર્શન આપી શકે છે અને ઘણીવાર વિકટ પરિસ્થિતિમાંથી બચાવી પણ શકે છે. આટલી ન્યાય માટેની ભૂમિકા છે. હવે અહીંયા જુદા જુદા ન્યાય છે એ અહીંયા ઉદાહરણ સહિત સમજાવવામાં આવે છે. એમાં પહેલું ન્યાય છે સિંહાવલોકન ન્યાય. સિંહાવલોકન ન્યાય. સિંહ, સિંહ એ જંગલનો રાજા, પ્રાણી. અવલોકન એટલે જોવું. અવલોકન એટલે જોવું. શબ્દ ફરીથી જોઈએ. સિંહાવલોકન સંધિ છે, સિંહ વત્તા અવલોકન બરાબર સિંહાવલોકન. સિંહ શબ્દ એક પ્રાણીવાચક છે. અવલોકન એટલે જોવું. જંગલના રાજા મનાતા સિંહ નામના પ્રાણીની એક વિશેષતા છે કે ચાલતો જાય, ચાલતા 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 પાછું થોડું પાછું વળીને જોવે. એટલે માણસે પણ જીવનની અંદર ચાલતા 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 પાછું વળીને જોવું જોઈએ. જ્યારે આવો પ્રયોગ આપણે કરીએ છીએ, ચાલતા ચાલતા પાછું વળીને જોઈએ છીએ, ત્યારે સિંહાવલોકન ન્યાય એવો શબ્દ પ્રયોગ આપણે કરી શકીએ. હવે એ પાછું વળીને જોવું એટલે શું? તો તમે ધારો કે વિદ્યાર્થીઓ માટે આમાં ઉદાહરણ એવું આપવામાં આવ્યું છે કે તમે 11માં આવ્યા, પ્રગતિ કરી, એક ધોરણ આગળ વધ્યા, પરંતુ પાછળના ધોરણમાં જે આપણે અભ્યાસ કર્યો છે 10માં, 9માં, 8માં, ઘણીવાર અભ્યાસક્રમમાં એવા મુદ્દાઓ હોય છે કે જે 8માં થોડી એની સમજૂતી હોય, 9માં વિસ્તૃત હોય, 10માં થોડી વધારે હોય, આગળ જે ધોરણમાં જાઓ તો એનાથી વધારે એને વિશેની સમજૂતી આવે. તો આગળનું જે છે આપણે ભૂલી તો નથી જતા ને? એ જોવા માટે ચાલતા ચાલતા એટલે કે પ્રગતિ કરતા કરતા, જીવનના પથને કાપતા કાપતા, વિકાસ કરતા કરતા થોડી પૂછે મૂળ એટલે પાછળ પણ જોઈ લેવું જોઈએ. એને સિંહાવલોકન ન્યાય કહે છે. એને એક હું જુદા અર્થમાં આપને સમજાવું તો આપણે જીવનની અંદર પ્રગતિ કરી હોય, વિકાસ કર્યો હોય, આપણા જીવનના ઉત્કર્ષમાં અનેક લોકોનો ફાળો હોય, અનેક લોકોએ આપણને મદદ કરી હોય, તો આપણે જ્યારે આગળ વધીએ તો એવા લોકોને ભૂલી ન જઈએ, પાછળ વળીને જોઈએ. આપણા વિકાસની અંદર, આપણી પ્રગતિની અંદર આપણને આગળ વધારવા માટે જેમણે સપોર્ટ કર્યો છે, જેમણે ટેકો આપ્યો છે, એને પણ આપણે ન ભૂલીએ. તો એને સિંહાવલોકન ન્યાય કહે છે. એક ન્યાય એ છે. હવે ન્યાય બીજો, એનું નામ છે પંક પ્રક્ષાલન ન્યાય. પંક પ્રક્ષાલન ન્યાય. પંક, પંક એટલે કાદવ અને પ્રક્ષાલન એટલે ધોવાની ક્રિયા. કાદવની ધોવાની ક્રિયા એટલે પંક પ્રક્ષાલન ક્રિયા. એક શબ્દ છે પંકજ. પંક એટલે કાદવ અને જ એટલે જન્મના. પંકે જાયતી ઇતિ પંકજ. કાદવમાં જે જન્મે છે તે કમળ, પંકજ. તો પંક એટલે કાદવ અને પ્રક્ષાલન એટલે ધોવાની ક્રિયા. કાદવને ધોવાની ક્રિયાને પંક પ્રક્ષાલન કહે છે. કાદવમાં પગ પડી જાય, ગંદો થઈ જાય તો ખાસ કોઈ મુશ્કેલી પડતી નથી, કેમ કે કાદવથી બગડેલા પગને સ્વચ્છ પાણીથી ધોઈ શકાય છે. આપણી પાસે કુદરતી પાણી પણ, અત્યારે તો ચોમાસું છે, આપણે ચાલીએ તો આપણા પગ ગંદા થઈ જાય તો આપણે શું કરીએ છીએ કે તરત જ સ્વચ્છ પાણીથી એને આપણે ધોઈ નાખીએ છીએ. એટલે આપણી પાસે એ ધોવાની સગવડ ઉપલબ્ધ છે. છતાં પણ આપણે
એવી કાળજી રાખવી જોઈએ કે આપણા પગ કાદવમાં પડે જ નહીં. એટલે કે મુસીબત આવે અને એ પહેલા આપણે એવી તકેદારી રાખીએ કે આપણા જીવનની અંદર મુસીબત મુશ્કેલી આવે જ નહીં. ઘણા એમ કે ધારો કે આપણે બીમાર પડીશું. અહીંયા એવું ઉદાહરણ આપ્યું છે કે ભાઈ ચોમાસાની ઋતુમાં આપણી આજુબાજુમાં ઘણીવાર પાણી ભરાતા હોય છે. પાણી ભરાય એટલે એમાં મચ્છર જન્મે, મચ્છર કરડે એટલે મેલેરિયા થાય, મેલેરિયા થાય એટલે દવા લઈએ, દવા લઈએ એટલે માણસ માનસિક, શારીરિક, આર્થિક બધી રીતે બીમારી છે બધી રીતે ખુવારીને નોતરતી હોય છે. હવે આપણે એમ વિચારીએ કે ભલે ને આપણા ઘરની આજુબાજુ પાણી ભરાય છે, મચ્છર કરડશે, મેલેરિયા થશે તો ડોક્ટર તો છે જ, દવાખાના તો છે જ, આપણે દવા લઈ લઈશું, સ્વસ્થ થઈ જઈશું. પરંતુ એના પહેલા જો આપણે એવું વિચારીએ કે આપણી બાજુ પાણી ભરાણું છે તો આપણે પાણીની અંદર સ્વચ્છ રેતી નાખી દઈએ, ખાડા હોય તો ખાડા જ પૂરી દઈએ, આપણે બીમાર જ ન પડીએ, આપણને મચ્છર જ ન કરડે એવી પરિસ્થિતિ જો આપણે ઉત્પન્ન કરીએ તો પંક પ્રક્ષાલન ન્યાય બને. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે કોરોનાનો સમય છે, સરકારશ્રીની ગાઈડલાઈન છે કે આપણે બહાર ન નીકળવું જોઈએ, એટલે જરૂર જ્યાં જણાય ત્યાં જ જવું જોઈએ. જે જરૂરી કામ હોય તે નિપટાવીને તરત જ ઘેર આવી જઈએ, ઘેર આવીને હાથ સેનેટરાઈઝ કરીએ, નાહી ધોઈ લઈએ, કપડાં જે પહેરી ગયા હોય ગરમ પાણીમાં બોળી દઈએ. આપણે એમ કઈ કોરોનો થશે દવા લઈ લેશું, તો આપણે એવી કાળજી રાખીએ કે આપણને એ થાય જ નહીં. એટલે બીમાર પડીએ, એ પરિસ્થિતિ આવે, એ નોબત આવે, દવાખાને જઈએ, આર્થિક રીતે ખર્ચ કરીએ, શરીર નબળું પડે એના કરતા બીમાર જ ન પડીએ એવી આપણે સાવધાની રાખીએ. એને પંક પ્રક્ષાલન ન્યાય કહે છે. ત્રીજું ન્યાય છે વૃદ્ધ કુમારી વાક્ય ન્યાય. વૃદ્ધ કુમારી વાક્ય ન્યાય. વૃદ્ધ કુમારી નો મતલબ થાય છે કે વૃદ્ધ કુમારી, રાજાની કુંવરી હોય એને કુમારી. પણ આગળ એક એવું વિશેષણ છે વૃદ્ધ. વાક્ય એટલે વચન. વૃદ્ધાવસ્થાએ પહોંચેલી કોઈ એક કુમારીના વચન ઉપરથી આ ન્યાય પ્રચલિત થયો છે. એક એવી કથા છે, અહીંયા એક ઉદાહરણ કથાના માધ્યમથી આપવામાં આવ્યું છે કે વૃદ્ધાવસ્થામાં પહોંચેલી એક કુમારિકાને માત્ર એક જ વરદાન માંગવાનું કહેવામાં આવ્યું. એને એમ કહેવામાં આવ્યું કે તમે વચન માંગો. કુમારી છે, અવસ્થા મોટી થઈ ગઈ છે, વૃદ્ધ થઈ ગઈ છે, અને વચન માત્ર એક માંગવાનું છે. તો આવી પરિસ્થિતિની અંદર માણસની ચતુરાઈ, માણસમાં રહેલી દાપણ, શાણપણ, વિવેક બુદ્ધિ એ એની મદદે આવે છે. હવે એ વરદાન માંગે છે એને આપણે જોઈએ. સંસ્કૃતમાં વાક્ય છે, વાક્ય પહેલા વાંચું છું. પુત્રા મે, મારો પુત્ર, પુત્રા મે બહુ ક્ષીર ધૃતમ મોદનમ કાંચન પાત્રે ભુજીરન. મારો પુત્ર અર્થાત એનું ભાષાંતર એવું થાય છે કે મારો પુત્ર સોનાના વાસણમાં ઘી અને દૂધથી યુક્ત ભાત ખાય. એક જ વચનમાં મારો પુત્ર. એને પતિ એમ માંગત કે મને સુંદર વર મળે, એને એમ ના માંગ્યું. મને સુંદર પુત્ર મળે એમ એને ન માંગ્યું. એક વાક્ય એને કેટલું બધું લઈ લીધું કે મારો પુત્ર. પુત્ર ક્યારે જન્મે? કે લગ્ન થયા હોય તો, એટલે સરસ પતિ. પછી એનો પુત્ર પ્રાપ્ત માંગી લીધો એક વચનમાં. સોનાના વાસણમાં એટલે સમૃદ્ધિ માંગી લીધી. હવે અનાજ એ શું ખાય? ભાત ખાય. સોનાના પાત્રની અંદર મારો પુત્ર સોનાના વાસણમાં ઘી અને દૂધથી યુક્ત. ઘી અને દૂધ. પહેલાના સમયની અંદર જેની પાસે પશુ વધારે હોય, એટલે કે ગાયો વધારે હોય, એ ધનવાન ગણાતા. ઘી દૂધ કોની પાસે વધારે હોય? કે જેની પાસે ગાયો વધુ હોય તે. એક તો વાસણ માંગી લીધું. શેનું વાસણ માંગ્યું? કે સોનાનું. સોનું એટલે સમૃદ્ધિનું પ્રતીક છે.
ગાય અને દૂધ એટલે જેની પાસે વધારે ગાયો દૂધ છે, વધારે ધનવાન છે, વધારે પૈસાવાળા છે, એવી ગણના એ કાળે થતી હતી. અને ભાત એટલે અનાજ માંગી લીધો એણે. એટલે એક જ વચનની અંદર આ વૃદ્ધ કુમારીએ પતિ પુત્ર તો માંગ્યા જ, પણ સાથે સાથે ઘી, દૂધ, અન્ન વગેરે ખાદ્ય પદાર્થ તથા સુવર્ણ આદિ ધન એમ માંગી લીધું. વૃદ્ધ કુમારીના વચનો પરથી આ ન્યાય કલ્પવામાં આવ્યો છે. માનવ જીવનના જુદા જુદા અનેક સંદર્ભમાં આ ન્યાયથી પ્રેરણા અને ઉપદેશ મળે છે. અહીં ભોજનના સંદર્ભે આ ન્યાયથી મળતો ઉપદેશ વિચારીશું. આપણે જાણીએ છીએ કે માનવ શરીર માટે, આપણા શરીરને ટકાવવા માટે અનેક વિટામિન્સ, મિનરલ, પ્રોટીન, ખનિજ વગેરે જોઈએ છે. તત્વો અપેક્ષિત હોય છે. વિટામિન્સ જોઈએ, ખનિજો જોઈએ, પ્રોટીન જોઈએ, આપણું જીવન ટકાવવા માટે, શરીર ટકાવવા માટે. હવે એ બધા ખાવા માટે આપણે ઘણા બધા જુદા જુદા પદાર્થો ખાવા જોઈએ. અનાજ ખાવું જોઈએ, શાકભાજી ખાવા જોઈએ, ફળો ખાવા જોઈએ તાજા, પાણી પીવું જોઈએ નિયમિત. પણ દૂધ એક એવી વસ્તુ છે કે એમાં ઘણા બધા વિટામિન્સ આવી જતા હોય છે. અને આ તો માણસ જો ગાયનું દૂધ પીવે તો એમાંથી એને ઘણા બધા વિટામિન મળી જતા હોય. તો વૃદ્ધ કુમારીના પહેલા વચનની જેમ એકમાત્ર ગાયના દૂધના ભોજનથી જ જરૂરી તત્વો પ્રાપ્ત થઈ જાય છે. આ રીતે કોઈ વ્યક્તિ એક જ ઉપક્રમથી અનેકની પ્રાપ્તિ કરતી હોય ત્યારે તે વ્યક્તિની ઉપલબ્ધિને સરસ રીતે વાચા આપવા માટે આ ન્યાયનો પ્રયોગ કરી શકાય. એક વચનથી ઘણી બધી ઉપલબ્ધિ કરી લે, અથવા એક કામથી ઘણા બધા કામો સરી જતા હોય ત્યારે આ ન્યાયનો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. એટલે આ ન્યાય છે એનો અભ્યાસ એ આપણને જીવનની અંદર જુદી જુદી પરિસ્થિતિમાં આપણને કેવી રીતે વર્તવું, આપણું જીવન છે એ કેવી રીતે સુંદર અને સમાજ ઉપયોગી અને સ્વસ્થ બનાવવું, એની પ્રેરણા આપણને આ ન્યાયના અભ્યાસથી થાય છે. ઘણીવાર આપણને એમ થાય કે આવું બધું અભ્યાસક્રમમાં શા માટે રાખવામાં આવ્યું હોય? તો અભ્યાસ માટેની જે સમિતિ હોય એ ઘણું બધું વિચારતી હોય અને અંતે આપણો અભ્યાસક્રમ નક્કી થતો હોય, એમાંથી આપણને જે કંઈ મળતું હોય એનાથી આપણું વ્યક્તિત્વ એ નિખરતું હોય છે. એમાં કોઈ શંકાની સ્થાન હોતી નથી. તો આજે આપણે આ 3 ન્યાયનો અભ્યાસ કર્યો. તમે ગદ્ય વિભાગમાં પહેલું ગદ્ય અને પદ્ય વિભાગમાં પહેલું પદ્ય એ તમારા સ્વાધ્યાયમાં નોંધ્યું હશે. આજે આપણે આ માસની અંદર આ 3 ન્યાય છે, ભૂમિકા નહીં પણ માત્ર 3 ન્યાય છે. પહેલો ન્યાય કયો હતો? તો પહેલો ન્યાય સિંહાવલોકન, બીજું પંક પ્રક્ષાલન ન્યાય અને ત્રીજું વૃદ્ધ કુમારી વાક્ય ન્યાય. આ ત્રણેય ઉદાહરણ સહિત પાઠ્યપુસ્તકમાં આપેલા છે. પહેલા વાંચી જઈશું અને પછી સ્વાધ્યાયની નોટમાં નોંધી લેવાના છે.